वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ॐ भद्रं कर्णेभिः शृणुयामदेवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः स्तुष्ट्वागुंसस्तनूभिः व्यशेमदेवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्ददातु ॐ शान्ति शान्ति शान्तिः ॐ सदनावतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम् श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतो वन्दे भगवन्तो पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः नोदये सर्वविद्यानां विशते भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानेकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। इन्द्रस्त्वं प्राणतेजसा इन्द्रस्त्वं प्राणतेजसा रुद्रोऽसि परिरक्षिता रुद्रोऽसि परिरक्षिता त्वमन्तरिक्षे चरसि त्वमन्तरिक्षे चरसि सूर्यस्त्वं ज्योतिषां पतिः सूर्यस्त्वं ज्योतिषां पतिः यदा त्वम् अभिवर्षसि अथ इमाः प्राणते प्रजाः अथ इमाः प्राणते प्रजाः आनन्दरूपास्तिष्ठन्ति आनन्दरूपास्तिष्ठन्ति कामायानन्दम् अभविष्यति इति व्रात्यस्त्वं प्राण व्रात्यस्त्वं प्राण
व्रात्यस्त्वं व्रात्यस्त्वं प्राण एक ऋषिरत्ता विश्वस्य सत्पतिः वयमाद्यस्य दातारः पिता त्वं मातरिश्वनः या ते तनुर्वाची प्रतिष्ठिता या ते तनुर्वाची प्रतिष्ठिता या श्रोत्रे या च चक्षुषे या श्रोत्रे या च चक्षुषे या च मनसि सन्तता शिवां त्वां कुरु शिवां त्वां कुरु मा उत्क्रमिः प्राणस्य इदं वशे सर्वं प्राणस्य इदं वशे सर्वं वशे वशे प्राणस्य इदं वशे सर्वं त्रिदेवे यत् प्रतिष्ठितं माता एव पुत्रान् रक्षस्व श्रीश्च प्रज्ञां च विदेहि न इति ચક્ષુરાદિ દેવતાઓ પ્રાણની સ્તુતિ કરે છે. 9મા મંત્રમાં જોઈએ એ પ્રમાણે ઇન્દ્રસ્તમ પ્રાણ, હે પ્રાણ તમે ઇન્દ્ર છો, પરમેશ્વર છો, તેજસા રુદ્ર તમારી શક્તિથી તમારા વીર્યથી તમે રુદ્ર છો, એટલે કે આ સર્વનો સંહાર કરનાર છો. સંહાર એટલે કે જો સમજો નાશ જયારે આપણે એવું કહીએ એ નાશ પૂર્ણ નથી. આ જગતમાં કોઈ પણ વસ્તુનો પૂર્ણતઃ નાશ શક્ય નથી. ફક્ત શું થાય છે, એક રૂપમાંથી બીજા રૂપમાં પરિવર્તન થાય. શક્તિ પણ જે છે એ શક્તિ શું છે, કોઈક ને કોઈક રૂપે હોય જ છે. ક્યારેય શક્તિનો વ્યય નથી થતો, નાશ થતો નથી. એ જ રીતે આપણે આ જગતની જે ઉત્પત્તિની ચર્ચા જયારે કરીએ ત્યારે જગત બ્રહ્મમાંથી ઉત્પન્ન થયું એમ કહીએ, પણ બ્રહ્મમાંથી ઉત્પન્ન થયું એ બ્રહ્મ જ એનું પાલન કરે છે. અને આ જગતનો નાશ એટલે ખરેખર શું થયું, એ બ્રહ્મમાં જ લીન પામે. જ્યાં સમજો એટલે ખરેખર કોઈ નાશ જેવી વસ્તુ નથી. અંગ્રેજીમાં રિઝોલ્યુશન કહેવાય. એ બ્રહ્મમાંથી જ ઉત્પન્ન થયું અને બ્રહ્મમાં જ એ વિલીન થઈ ગયું. સોનામાંથી જ ઘરેણા બન્યા અને ઘરેણાનો નાશ ખરેખર થયો. ફક્ત શું થયું, એ સોનામાં વિલીન થઈ ગયું. અને એટલા માટે જયારે આપણે એમ કહીએ કે નાશ થયો, જો સંસ્કૃત ભાષા એટલા માટે બહુ ઉપયોગી છે. નાશ શબ્દ જે છે એ નશ ધાતુમાંથી બને. નશ ધાતુ જયારે ધાતુ દરેક બતાવવામાં આવી, આપણે સંસ્કૃત ભાષામાં મૂળમાં 2000 ધાતુઓ છે, જો આ સમજવાનું. અને એ 2000 ધાતુમાંથી આ બધા શબ્દો બને. પણ દરેક ધાતુનો એક શબ્દનો અર્થ છે. એટલે પાણીની મુનિએ એ જે ધાતુનો જે પાઠ, ધાતુ પાઠ એને કહેવાય. ધાતુ પાઠ એટલે કે દરેક જે ધાતુ છે એ ધાતુનો એક અર્થ બતાવેલો છે. તો જયારે નશ ધાતુ જે છે તો નશ ધાતુનો અર્થ શું થાય, તો કે નશ આદર્શન. નશ આદર્શન. અદર્શન એટલે શું છે, અત્યારે એ વ્યક્ત છે, દર્શન કરે છો. નશ નાશ થયો નો શું થયો, હવે એ અદર્શન થઈ ગયો, અવ્યક્ત થઈ ગયો. ગીતામાં પણ ભગવાન શું કે, કોઈ વસ્તુનો નાશ છે જ નહીં અર્જુન. તું ભલે આ મૃત્યુથી ડરી રહ્યો હોય, આ નાશથી ડરી રહ્યો હોય, નાશ જેવું કઈ છે જ નહીં. કેમ, અવ્યક્તાદીની ભૂતાની વ્યક્ત મધ્યાની ભારત અવ્યક્ત નિધનાન્યેવ તત્ર કા પરિદેવના. જીવની દ્રષ્ટિએ નહીં, જગતની દ્રષ્ટિએ પણ એ જ છે. આદિની અવ્યક્ત. આ જગત પહેલા કેવું હતું, અવ્યક્ત હતું. આદિ એટલે પ્રારંભમાં.
વ્યક્ત મધ્યાની આ મધ્ય અવસ્થામાં એ વ્યક્ત થઈ રહ્યું છે. પાછું શું થશે? અવ્યક્ત નિધનાની. ફરીથી એ પાછું અવ્યક્તતાને પામે છે. નાશ તો કઈ છે જ નહીં. જો નાશ થતો જ નથી, ફક્ત વ્યક્તમાંથી અવ્યક્ત અને અવ્યક્તમાંથી વ્યક્ત થતું રહે. તત્ર કા પરિદેવના. હે અર્જુન, પછી એમાં શોક શું કરવાનો? પરિદેવના એટલે શું છે? પછી એમાં શોક કરવાનો શું? ક્યાં તો વ્યક્ત છે ને ક્યાં તો અવ્યક્ત. જો એટલા માટે આપણે ત્યાં મૃત્યુ થાય ને તો ભલે એ વ્યક્તિનો આપણને શોક લાગે, પણ છતાં આપણા મનમાં, આપણે બિલકુલ દેશી ભાષામાં કહીએ ને તો આપણા મનમાં એક ધરપત હોય. ભલે એ અહીંયા નથી, પણ શું છે? એનો નાશ થઈ ગયો એવું માનીએ છીએ આપણે. ધ એન્ડ માનીએ છીએ આપણે એનો. નહીં, આપણી સાથે હવે એ નથી રહ્યા, હવે એ ક્યાંક બીજે છે. જો આ બહુ મોટી વસ્તુ છે, શ્રદ્ધાનો વિષય છે, પણ આપણે માનસિક રીતે આ શું છે? બહુ મોટી વસ્તુ છે. પ્રદેશના લોકો માનતા નથી આવું. એટલે એ લોકોને તો મૃત્યુ એટલે શું થઈ ગયું? નાશ થઈ. એટલે આપણે દ્રષ્ટિએ તો નાશ એટલે શું છે? અત્યારે આપણી સાથે હતા, વ્યક્ત હતા, હવે અવ્યક્ત એટલે કે બીજે ક્યાંક છે. એટલા માટે સ્વર્ગવાસી, વૈકુંઠવાસી, અક્ષરધામવાસી આપણે બોલીએ છીએ. એનો અર્થ છે, જો સમજવાનું. આમ તો ગપ્પા નથી મારતા આપણે. એ જીવ ક્યાંક બીજા લોકમાં છે, કદાચ આ લોકમાં ફરીથી જન્મ લીધો, આપણને ખબર નથી. એના પાપ પુણ્ય પ્રમાણે ભગવાન એને બીજો જન્મ આપે જ છે. અને એટલા માટે રુદ્ર સર્વોનો સંહાર કરે છે એવું જયારે કહેવામાં આવે, જો સંહાર પણ શું છે? સમ્યક હરતી, એ પોતાનામાં પાછું શું કરી દે છે? લીન કરી દે છે. પણ પ્રાણ, હે પ્રાણ, આ જે સંહાર શક્તિ જે છે એ સંહાર શક્તિ પણ તું જ છે પ્રાણ. રુદ્રોસી, તું રુદ્ર છે. પરિરક્ષિતા, સ્થિતિ વખતે પણ જે સર્વ રક્ષણ કરનાર છે એ વિષ્ણુ પણ તું જ છે પ્રાણ. ત્વમ અંતરિક્ષ ચરસી, વાયુ રૂપે આ અંતરિક્ષમાં જે ચરી રહ્યો છે, ફરી રહ્યો છે, એ પણ કોણ છે? તું જ છે. સૂર્ય સ્વમ, આ સૂર્ય પણ તું જ છે. જ્યોતિષામ પતિ, સર્વ જ્યોતિઓનો પતિ જે છે એ સૂર્ય તું જ છે. પછી આગળ સ્તુતિ કરતા કહે છે, યદા ત્વમ અભિવર્ષસી, હે પ્રાણ, જયારે તું શું કરે છે? પર્જન્ય ભૂતવા, શંકરાચાર્યજી કહે છે આ મેઘ બનીને, વરસાદ બનીને જયારે તું વરસે છે. અથઈમા પ્રાણતે પ્રજા, ત્યારે જ તો આ પ્રજા જે છે એ પ્રસન્ન થાય છે, જીવે છે. જ્યાં સમજવાનું, પ્રાણતે એટલે એમનું જીવન શક્ય બને. આ પ્રજા ક્યારે જીવી શકે? પર્જન્ય હોય, વરસાદ હોય તો. એટલે કે છે કે હે પ્રાણ, તારામાંથી જ આ પ્રજા ઉત્પન્ન થઈ, તું જ એ પ્રજાનું રક્ષણ કરનાર છે. હે પ્રાણ, પર્જન્ય રૂપે પણ તું જ આ પ્રજાને જીવન પ્રદાન કરી રહ્યો છે. શંકરાચાર્યજી કહે છે યદા પર્જન્ય ભૂતવા અભિવર્ષસી, તું જયારે પર્જન્ય બનીને, વરસાદ બનીને વરસી રહ્યો છે. ત્વમ અથ તદા અન્નમ પ્રાપ્ય, તો પહેલી વસ્તુ શું મળે છે? અન્નની પ્રાપ્તિ થાય છે. ઇમાહા પ્રજા પ્રાણ તે પ્રાણ ચેષ્ટામ કુર્વંતી, આ પ્રાણ ક્યારે ચાલે? જો વિચારો, આ પ્રાણ જે છે એ પ્રાણ ચાલે છે કોને કારણે? અન્નને કારણે ચાલે. એટલે કે છે એ વરસાદને કારણે અન્ન મળે છે, અન્નથી આ પ્રજાનું પ્રાણ ચાલી રહ્યા છે. શંકરાચાર્યજી કહે છે અથવા પ્રાણ તે ઈમાહા પ્રજા, આ બીજો અર્થ કરે. જો અહીંયા બે અર્થ કરે. વરસાદ રૂપે હે પ્રાણ તું જ વરસી રહ્યો છે, અને આ પ્રજા રૂપે પણ હે પ્રાણ તું જ છે. ઈમાહા પ્રજા ત્વમ, તું જ આ પ્રજા રૂપે છે. એટલે શંકરાચાર્યજી કહે છે ત ઈમાહા પ્રજા સ્વાત્મભૂતા, આ સર્વ પ્રજા પણ તારામાંથી જ ઉત્પન્ન થઈ છે. અને જો આ પ્રજા તારામાંથી ઉત્પન્ન થઈ તો આ સંપૂર્ણ પ્રજા પણ હે પ્રાણ તું જ છે. આ સર્વનો આત્મા પણ હે પ્રાણ તું જ છે. ત્વદન્ન સંવર્ધિતા, તું જ આ અન્નને પણ સંવર્ધન કરનાર છે. અભિવર્ષણ દર્શન માત્રેણ, એટલું જ નહીં, જયારે આ વરસાદ પડે, જો વિચારજો, આપણે ભલે હું કરું કરતા રહીએ, પણ જયારે પહેલો વરસાદ પડે ને, અને આપણા મનમાં શું હોય? એક આનંદનો અનુભવ હોય કે નહીં? એ જો અહીંયા એ જ કહે છે કે જેવો વરસાદ પડે ને, આનંદ રૂપા તિષ્ઠંતી, આ તારી જે બધી પ્રજા છે, તું વરસાદ રૂપે જયારે વરસે છે ત્યારે પ્રજા પણ શું થઈ જાય છે? આનંદમાં આવી જાય. એટલે શંકરાચાર્યજી કહે છે તું અન્નને જયારે સંવર્ધન કરે છે, એટલું જ નહીં,
તો જ અભિવર્ષણમ દર્શન માત્રેણ, આ તું વરસાદ રૂપે જયારે વરસે છે એને દર્શન માત્રથી જ આ બધી પ્રજા શું થઈ જાય છે? આનંદ રૂપાહા સુખમ પ્રાપ્તા, સુખી થઈ જાય, નિરાંત થઈ જાય. આ સમજો, જેવો વરસાદ પડે એટલે આપણા મનમાં શું થઈ જાય? નિરાંત થઈ જાય. આ વર્ષે વરસાદ પડ્યો, સમજો. આ વરસાદ પણ એ જ ઈશ્વર છે, એ જ પરમેશ્વર છે. એટલે કે છે સુખમ પ્રાપ્તા ઈવ સત્યમ સત્ય તિષ્ઠંતી. એટલું જ નહીં, આ રીતે શું થાય છે? આ વરસાદ પડ્યો, કામાય અન્નમ ભવિષ્યતિ. એ કેમ ખુશ થાય છે બધા? સુખી કેમ થઈ ગયા? આનંદમાં કેમ આવી ગયા? કારણ કે કામાય અન્નમ, આ કામાય એટલે કે જે ઈષ્ટ છે, કામાય એટલે કે જે લોકોને માટે યોગ્ય છે. આ પ્રજાને આનંદ થઈ ગયો, ચાલો હવે અમારે માટે અન્નમ ભવિષ્યતિ, આ અન્ન થશે. જો વિચાર, અન્ન વગર, વરસાદ વગર અન્નની કોઈ શક્યતા જ નથી. એટલે કે છે આ બધી પ્રજા પણ બહુ પ્રસન્ન થઈ જશે કે હવે અન્ય અમને પ્રાપ્ત ભવિષ્યતિ, એટલે કે અન્ન પ્રાપ્ત થશે. એટલે શંકરાચાર્યજી કે છે ઈચ્છત અન્નમ, ઈચ્છા અનુસાર એમને અન્નની પ્રાપ્તિ થશે એવું વિચારીને જે શું થાય છે? પ્રસન્ન થઈ જાય. વ્રાત્ય સ્વમ, પછી 10મા મંત્રમાં કહે છે પ્રથમ જત્વાદ અન્યસ્ય સંકર્તુ અભાવાત. વ્રાત્ય, વ્રાત્ય શબ્દ જે છે પારિભાષિક શબ્દ. વ્રાત્ય એટલે શું કહેવાય? જેના કોઈ પ્રકારના સંસ્કાર થયા જ નથી, સંસ્કાર વગરના. આપણે કહીએ ને કોઈ સભ્યતા, સંસ્કાર, તો કે હે પ્રાણ તું સંસ્કાર વગરનો છે. જો વિચાર, આવું કહીએ તો શું કહેવાય? શંકરાચાર્યજી કહે છે એવું નથી. અહીંયા કેમ આવું છે? પ્રાણ કેમ સંસ્કાર વગરનો છે? તો બે વસ્તુ છે. જો તમે આ શું કે છે? પ્રથમ જ્વાત પ્રજાપતિમાંથી પ્રાણની ઉત્પત્તિ થઈ. એટલે કે છે પ્રથમ ઉત્પન્ન થનાર કોણ છે? પ્રાણ છે. જો પહેલો પ્રાણ ઉત્પન્ન થયો હોય તો એને સંસ્કાર કરનાર બીજું કોઈ હશે? સંસ્કૃતુ અભાવ. શંકરાચાર્યજી કે છે સંસ્કાર કરનારનો અભાવ છે. અસંસ્કૃત વ્રાત્યસ્વમ. પણ એ જો એ પ્રાણ પ્રજાપતિમાંથી પ્રાણ ઉત્પન્ન થયો છે તો એ પ્રાણમાં કોઈ પ્રકારની અશુદ્ધિ પણ હશે ખરી? નહીં. જો અશુદ્ધિ જ નથી તો સંસ્કારની જરૂર નથી. એટલે શંકરાચાર્યજી કે છે સ્વભાવતઃ એવ શુદ્ધ ઇતિ અભિપ્રાય. સ્વભાવથી પ્રાણ કેવો છે? શુદ્ધ છે. એને કોઈ સંસ્કારની આવશ્યકતા છે જ નહીં, કારણ કે પ્રથમ જ છે, પ્રથમ ઉત્પન્ન થનાર છે. એટલે કે છે વ્રાત્યસ્વમ, હે પ્રાણ તું વ્રાત્યસ્વ છે, એટલે તારે કોઈ પ્રકારના સંસ્કારની જરૂર નથી, તું શુદ્ધ છે. સીધી ભાષામાં કહીએ તો શું કહેવાય? તું શુદ્ધ પ્રાણ. એટલું જ નહીં, પ્રાણ એકર્ષિ અત્તા વિશ્વસ્ય સત્પતિ. હે પ્રાણ એકર્ષિ ત્વમ અથર્વણા નામ પ્રસિદ્ધ એકર્ષિ નામ અગ્નિ. આ યજ્ઞ જે આપણે કરીએ ને એમાં અનેક પ્રકારના અગ્નિ આવે. આહવનીય અગ્નિ આવે, આપણે ગ્રહસ્થ હોય ને આવહનીય અગ્નિ, અનેક પ્રકાર. એવી રીતે એક અગ્નિ છે, એનું નામ શું છે? એકર્ષિ. એ અગ્નિનું નામ શું છે? એકર્ષિ. આજે ઋષિઓ જે છે, ખરેખર તો આપણે સંસ્કૃતિ જે છે, યજ્ઞની સંસ્કૃતિ છે આપણે. દરેક ઘરમાં અગ્નિ 24 કલાક હોવો જોઈએ. કારણ કે પહેલા શું હતું? જે બ્રહ્મચર્ય હોય એને સંધ્યા વંદના કરવાના, ત્રિકાળ સંધ્યા વંદના કરવાના. જયારે એ ગ્રહસ્થ બને ત્યારે એને અગ્નિહોત્ર કર્મ પણ કરવાનું હોય. અને અગ્નિહોત્ર કર્મ કરવા માટે પેલી માચિસ નહીં જો, ત્યાં સમજો આ બધું અશુદ્ધિ જ છે. માચિસ પણ શું છે? અશુદ્ધિ છે. એ અગ્નિ જો પ્રગટાવવો હોય ને તો બે રીતે જ પ્રગટાવી શકે. એક તો સૂર્યમણી. સૂર્યમણી એટલે આપણે બિલોરી કાચ. સૂર્યમણી જે છે એ સૂર્યમણી એટલે કે બિલોરી કાચથી આપણે એ અગ્નિ સૂર્યના પ્રકાશને શું કરીએ? રૂ પર કે ગોબર પર જો આપણે કેન્દ્રિત કરીએ તો એ ગોબર ધીમે ધીમે શું થાય? સળગવા માંડે. અથવા તો અરણી મંથન કરવામાં આવે, જે આપણે મુંડક ઉપનિષદમાં જોયું છે. બે લાકડાને પાટ્યા હોય ને એની વચ્ચે પેલું એક બીજું લાકડું ગોળ હોય, એને મંથન કરવામાં આવે. પછી એને જયારે મંથન કરવામાં આવે ત્યારે પેલો અગ્નિ ત્યાં પ્રગટે ઘર્ષણ. ત્યાં આગળ પેલું ઘાસ મૂકી રાખવામાં આવે, સૂકું જે હોય ઘાસ અથવા તો રૂ મૂકી રાખવામાં. એટલે જેવો પેલો અગ્નિનો તણખો થાય પેલું રૂ શું કરી દે? અને પકડી દે.
એટલે અરણી મંથનથી અગ્નિ પ્રગટાવવામાં આવે અથવા તો સૂર્યમણીથી અગ્નિ પ્રગટાવવામાં આવે. પછી એકવાર એ અગ્નિ પ્રગટાવવામાં આવ્યો પછી એ અગ્નિ હોય જો સમજો, ખરેખર તો અગ્નિ પ્રગટાવો તો ફક્ત યજ્ઞમાં જ હોય, પણ જે ગ્રહસ્થ જો યજ્ઞ કરે ને તો એના ઘરમાં જે અગ્નિહોત્ર કર્મ કરવાનો જે અગ્નિ છે એને શું કરવામાં આવે? યજ્ઞ કુંડમાં લાવવામાં આવે. તો નવો પ્રગટાવવાનો નહીં હોય ખરેખર. અને જયારે એ ગ્રહસ્થનો અવસાન થઈ જાય તો એનો પુત્ર શું કરે? એ અગ્નિ ચાલુ રાખે. એનો પુત્ર પણ શું કરતો હોય? અગ્નિહોત્ર કર્મ કરે. અને જયારે એનું અવસાન થઈ જાય ત્યારે જો આ સમજો, જયારે એનું અવસાન થાય ત્યારે એ જ અગ્નિમાંથી શું કરવામાં આવે છે? એટલે દેવતા બનાવે. એટલા માટે આપણે ત્યાં પેલી પ્રથા છે પાછળ માટલી. જો સમજો કેમ કરે એનું પાછળ કારણ છે કે ઘરમાં જે અગ્નિ છે ને એ જ અગ્નિ શું કરવામાં આવે? ચિતા માટે લઈ જવામાં આવે. એ જ અગ્નિથી એને શું કરવામાં આવે? કેમ? કારણ કે હવે આ અગ્નિ જે છે એમાં દેહનો પણ એ શું કરે છે? આહુતિ આપી દે. જો સમજો, એટલા માટે હું બધાને કહું કે ગમે તે દાન કરવું હોય ને કરો, શરીરનું દાન નહીં કરવાનું, કારણ કે આ અંતિમ સંસ્કાર છે. ચિતા પર જયારે આપણે અગ્નિદાહ જે આપીએ શું કહેવાય છે? અંતિમ સંસ્કાર છે. એટલે અગ્નિ એટલે આપણે ભગવાન એ પણ યજ્ઞ બની ગયો. સમજો, અગ્નિમાં દેહની પણ શું કરી દેવામાં આવી? આહુતિ આપી દેવામાં. તમારા અંગનું દાન કરવું હોય ને તો કરવાનું, વાંધો નથી. જરૂર પડી તો શું છે? અંગનું, આંખનું દાન છે, કિડનીનું દાન છે, કરીએ. પણ આ શરીરને તો શું કરવાનું હોય? અગ્નિદાહ આપવો જ પડે. સંસ્કાર છે. 16 સંસ્કારમાં શું છે? જો ગઈકાલે હું બારડોલી ગઈ ને ત્યાં વિદ્યા આરંભ સંસ્કાર હતો. પેલા 3.5-4 વર્ષના બાળ મંદિરના બાળકો જે 90 બાળકો છે, એ લોકોને મા બાપને કહી રાખ્યું કે તમારે બાળકોને પેન પેન્સિલ અત્યારે આપવાના નહીં, પહેલું વિદ્યારંભ સંસ્કાર થાય પછી જ એમને લખાવવાના. બિલકુલ વિધિવત. ગણેશ હોમ થયો, સરસ્વતી હોમ કરવામાં આવ્યો. સરસ્વતી હોમમાં પછી સરસ્વતી મંત્રથી 108 આહુતિ આપવામાં આવી. અને પછી બધા બાળકોને પેલું સ્લેટ ને પેન, બધાની સ્લેટ પર ઓમ લખી જ રાખેલો એ લોકોને. એટલે પછી મમ્મીએ શું કરવાનું હોય? ઓમ એ લોકોને ઘૂંટાવે. અને કેટલાક બાળકો આપણે એવું નાના એટલે સમજે એમ ને એ બધું સમજતા. એટલે પેલું બધાને કીધું મમ્મીઓને કે આ બધાને માળા પણ આપેલી કે 108 શું કરવાની? માળા કરવાની સરસ્વતી મંત્રની. તો પેલું મમ્મી કરતા હતા, મોટેથી બોલતા હતા, પણ એક શિક્ષિકા હતા એ માઇક પર બોલતા હતા. કેટલાક છોકરાઓ બોલવા માંડી. જો એ લોકોને કઈ ખબર નહીં પડતી. તો એ લોકો સાથે સાથે શું કરે? જેવું બોલાય એવું એ લોકોની ભાષામાં શું કરતા હતા? બોલતા હતા મંત્ર. જો સમજો, એમ સરસ્વતી માતાનું શું કરવાનું છે? આપણે અનુગ્રહ પ્રાપ્ત કરીએ પછી આ વિદ્યારંભ કરીએ. આ બધા સંસ્કાર છે આપણે. અને આપણને આનંદ થાય કે કોઈક તો છે કે વિદ્યારંભ સંસ્કાર કરે છે. કારણ કે આ ભીમ સાંપ્રદાયિકતામાં એ આપણે તો શું થાય? હા, જો આપણે બધી સ્કૂલમાં ભલે સ્કૂલ વાળા નહીં કરતા, આપણે કરવું હોય ને તો કરી શકીએ. આપણે પણ એવા કેટલાક મા બાપો હોય બાળ મંદિરમાં મોકલવાના હોય તો આપણે એવું નક્કી કરી શકીએ ચાલો ભાઈ તમે બધા તમારા બાળકોને લાવો, આપણે વિદ્યારંભ સંસ્કાર કરી. જો વિચારવા જેવી વસ્તુ. એ બહાને તો આપણી સંસ્કૃતિનું પાલન થશે. જો આ સમજો. એ જ રીતે અંતિમ સંસ્કાર શું છે? અગ્નિદાહ એ અંતિમ સંસ્કાર. સમજવાનું. એટલે બધા મને કેટલાક લોકો પૂછે કે આ શરીરનું દેહ દાન કરીએ કે નહીં? અંગનું દાન કરવાનું, પણ દેહનું તો શું કરવાનું છે? સંસ્કાર કરવાના. જો સમજવાનું. તો એ જો સમજો, એ જ જે ગ્રહસ્થનો અગ્નિ છે એ જ ક્યાં જાય છે? પેલું ચિતામાં જાય. સમજ? એટલે પેલું આપણે ત્યાં છે પેલું માટલીમાં શું લઈ જાય? એ લઈ જાય છે. ખરેખર એ જ અગ્નિથી શું કરવાનો હોય? દાહ આપવાનો. આપણે ખાલી એને ફોડી નાખે ને જે હોય પ્રતિક રહી ગયું આપણી પાસે. હવે શું રહી ગયું? પેલું અગ્નિ લઈ જવાનું પ્રતિક રહી ગયું. પેલું અગ્નિ નહીં રહે ને દાહ આપવાનું નહીં રહ્યું, વચ્ચેનું રહી ગયું. એવી જ રીતે એક વિશેષ પ્રકારના ઋષિ મુનિઓનો જે અગ્નિ છે એને શું કહેવામાં આવે? એકર્ષી કહેવામાં આવે. એટલે કે છે આ એકર્ષી જે અગ્નિ છે ઋષિ મુનિઓનો એ પણ કોણ છે? તુચ્છ છે. એટલું જ નહીં, અત્તા વિશ્વસ્ય. જો આગળ આપણે જોઈએ સંપૂર્ણ વિશ્વનો ભોગવનાર. અત્તા એટલે ભોગતા, ખાનાર. અત્તા એટલે શું છે? ખાનાર. આ જગતમાં જેટલી પણ આહુતિઓ આપવામાં આવી રહી છે, આ જગતમાં જેટલા પણ ભોગ્ય પદાર્થો છે એનો ભોગતા પણ કોણ છે? હે પ્રાણ, તું જ સર્વનો ખાનાર છે, તું જ સર્વનો ભોગતા છે.
એટલું જ નહીં, વિશ્વસ્ય પતિ, આ સંપૂર્ણ વિશ્વનો પતિ. જો પતિ એટલે આ પતિ શબ્દ સમજી લેવાનું. પાતિ ઇતિ પતિ, જે રક્ષણ કરે ને એને પતિ કહેવાય. પા શબ્દ છે, પા રક્ષણ, ણસ અદર્શન એમ કહીએ ને એમ પા રક્ષણ, પાતિ રક્ષતી. એટલે કે આ વિશ્વનું રક્ષણ કરનાર પણ કોણ છે? તું જ છે. સર્વસ્ય વિશ્વસ્ય સર્વસ્ય સતઃ વિદ્યમાનસ્ય પતિ સત્પતિ, આ સર્વનો પતિ, સર્વનું રક્ષણ કરનાર પણ હે પ્રાણ તું જ છે. અથવા તો સત, સત શબ્દનો બીજો અર્થ છે સત સાધુ. ગીતામાં પણ ભગવાન કહે છે આ સત શબ્દ જે છે એનો એક અર્થ થાય સાધુ. સાધુ એટલે જે સરળ છે, નિર્મળ છે, શુદ્ધ છે. એટલે શંકરાચાર્યજી કહે છે સાધુર્વા પતિ સત્પતિ. કે સાધુ એટલે શું છે? જે સરળ લોકો છે, જે સત્પુરુષો છે, એનો પણ રક્ષણ કરનાર તું જ છે. વયમ પુનઃ આદ્યસ્ય ત્વદ આદનીયસ્ય હવિષઃ દાતારમ. વયમ આદ્યસ્ય દાતારઃ. દેવતાઓ કહે છે બધી જ આહુતિને ભોગવનાર હે પ્રાણ તું છે. અને અમે શું કરી રહ્યા છે? દાતારઃ, આ બધી હવિષ આપનાર પણ અમે બધા તને આપી રહ્યા. અમે તો તને આ બધી હવિષ આપી રહ્યા છે. કેમ? આ આંખ શું કરે છે? દર્શન ક્રિયા દ્વારા રૂપ અને રંગની આહુતિ આપે. આ કર્ણ શું કરે છે? શબ્દની આહુતિ આપે. આમ અમે આ બધી આહુતિ આપનારા. વયમ આદ્ય અર્થ દાતારઃ, અમે આ બધા હવિષને આપનારા છે. ત્વમ પિતા માતરિશ્વ, હે માતરિશ્વ અન્નમ અન્ન અસ્માકમ, આપ અમારા પિતા છો. તમારામાંથી જ અમે બધા ઉત્પન્ન થયા છીએ. એટલું જ નહીં, માતરિશ્વ અન્ન અસ્માકમ, આ અન્ન પણ અમારું જે છે એ આપનાર પણ કોણ છે? તમે જ છો. અથવા માતરિશ્વ વાયુ સ્વમ. આજે અનેક પ્રકારના વાયુ હોય, વાદળ પણ અનેક પ્રકારના હોય, સપ્ત પ્રકારના, 7 પ્રકારના. આપણે બધા વાદળ હરખા જ દેખાય. મેઘદૂત છે ને કાલિદાસ, એનું વાંચીએ ને તો ખબર પડે. મેઘદૂતમાં બધા કેટલા પ્રકારના વાદળો છે, એ વાદળોની વિશેષતા શું છે, એ વાદળો કેટલી ઊંચાઈ પર, આ બધી ચર્ચા છે. આજે મને યાદ છે, અમારા દાદી હતા ને એ વાદળ જોઈને કહેતા અમને વરસાદ પડે કે નહીં પડે. એવું છે. આ કોરું વાદળ છે, જો વિચાર. આ પાણી વાળું વાદળ છે. તમને કદાચ જો ગામડામાં રહ્યા હોય ને તો સાંભળ્યું હોય. એટલે આ પાણી વાળું વાદળ છે, આ કોરું વાદળ છે. પાણી વાળા વાદળમાં પાછો વરસાદ પડે કે નહીં પડે ને એ પાછા છે. આ પાણી વાળું છે પણ એ વરસાદ નહીં પાડે. વાદળો અનેક પ્રકાર. એમ વાયુ પણ શું છે? અનેક પ્રકારના વાયુ છે. એ વાયુમાં અહીંયા આગળ શું કે છે? આ વાયુમાં જે માતરિશ્વન છે, એ માતરિશ્વન વાયુ તું જ છે. અતશ્ચ સર્વસ્ય એવ જગત પિતૃત્વ સિદ્ધમ. અને આ પ્રકારથી સંપૂર્ણ જગતના પિતા કોણ છે? તમે જ છો. એટલે હવે વિચાર કરે દેવતાઓ તો બહુ સ્તુતિ કરી. શું કરી? કેમ બહુના? એટલે શંકરાચાર્યજી કહે છે હવે બહુ વધારે કહીને પણ શું કરીએ? તમારી સ્તુતિ કરીને શું સ્તુતિ કરીએ? એટલે કે છે યાતે તનુ વાચી પ્રતિષ્ઠિતા. આજે બહુ સુંદર રીતે અહીંયા કહે છે. યાતે ત્વદીયા તનુહુ. તનુહુ એટલે શરીર, સ્વરૂપ. શરીર એટલે સ્વરૂપ. કે તમારું જે સ્વરૂપ છે કેવું છે? વાચિત પ્રતિષ્ઠિતા. આ તમારું જે સ્વરૂપ છે ક્યાં પ્રતિષ્ઠિત છે? વાણીમાં પ્રતિષ્ઠિત. વાચી એટલે વાણી. એનો અર્થ શું થયો? વાણી પણ બોલી રહી છે. કોને કારણે? તમારે કારણે બોલી. તમે વાણીમાં પ્રતિષ્ઠિત છો. શ્રોત્રે યા ચ, એ જ તમારું જે શરીર છે, સ્વરૂપ છે, એ શ્રોત્રમાં પણ પ્રતિષ્ઠિત થયું છે. એ જ જે તમારું શરીર છે. ચક્ષુષી, ચક્ષુ આંખમાં પણ એ પ્રતિષ્ઠિત થયું છે. યાચ મનસી સંતતા. આ મનમાં પણ જે વિચારનો પ્રવાહ છે એનું સ્વરૂપ પણ તમે જ છો. એટલે શંકરાચાર્ય બહુ સુંદર કે છે યાતે ત્વદીયા તનુ હું વાચી પ્રતિષ્ઠિતા વક્તૃત્વેન વદન ચેષ્ટામ કુર્વંતી. વક્તૃત્વ જો આ સમજ, બોલીએ છે, બોલવાની ક્રિયામાં પણ એ જ પ્રાણ અભિવ્યક્ત થઈ રહ્યો છે. એ જ પરમાત્મા છે. જો કેનોપનિષદમાં પણ આવશે વાચો હવાજી, વાણીનો પણ વાણી કોણ છે? એ જ પરમાત્મા છે.
તમારે કારણે છે. એટલે કે છે વેદન ચેષ્ટા, આ બોલવાની જે ચેષ્ટા કરીએ છે, આ વક્તૃત્વ જે છે એમાં પણ કોણ પ્રતિષ્ઠિત છે? હે પ્રાણ, તું જ પ્રતિષ્ઠિત છે. યા શ્રોત્રે યા ચ ચક્ષુષી યા ચ મનસી. આ આંખમાં પણ જે છે, આંખની જે દર્શન ક્રિયા જે છે, શ્રોત્રની જે શબ્દની શ્રવણ ક્રિયા જે છે એ પણ કોને કારણે છે? હે પ્રાણ, તારે કારણે જ છે. મનસી સંકલ્પાદિ વ્યાપારેણ, આ મનમાં પણ સંકલ્પ કરીએ, વિકલ્પ કરીએ, નિશ્ચય કરીએ, આ મનમાં પણ જે અનેક પ્રકારની વૃત્તિઓ જે ઉઠતી રહે છે, સતત જે ઉઠતી રહે છે, એ બધી વૃત્તિ પણ કોને કારણે છે? હે પ્રાણ, તમારે કારણે. જો સમજવા, જ્યારે પણ આપણે ચર્ચા કરીએ ને ત્યારે અંદર અને બહાર આ બંને જોવાનું. કારણ કે છેવટે પરમાત્મા તો શું છે? અંતર બહિષ્ઠ તત્સર્વ. તો બહાર આપણે એમ કહ્યું કે વાયુ તમે છો, આ ભોગ્ય વસ્તુ પણ તમે જ છો, સૂર્ય પણ તમે છો, ઇન્દ્ર પણ તમે જ છો, વરસાદ પણ તમે જ. આમ બહાર કીધું. હવે અંદરમાં પણ શું કે છે? એ જ પ્રાણ છે. આંખની દર્શન ક્રિયા પણ પ્રાણને કારણે છે, કાનની શ્રવણ ક્રિયા પણ એ પ્રાણને કારણે છે, વાણીની જે વદન ક્રિયા છે એ પણ કોને કારણે છે? પ્રાણને. બહાર પણ એ જ પ્રાણ અભિવ્યક્ત થાય છે, અંદર પણ એ જ પ્રાણ અભિવ્યક્ત થઈ રહ્યો છે. એટલું જ નહીં, સતતામ સમાનુગતા, તું સર્વત્ર શું છે? વ્યાપ્ત. સતતામ એટલે શું છે? ત્યાં સતત શબ્દ બહુ મજાનો. સતત શબ્દ કોને કહેવાય? કે ક્યાંય એનો અભાવ નહીં હોય. સતત એમ કહીએ ત્યારે એવું કોઈ સ્થાન નહીં હોય જે એ ન હોય, તો જ એને સતત કહેવાય. એટલે શંકરાચાર્યજી કહે છે સતત એમ જયારે આપણે કહીએ એનો અર્થ શું થયો? સમાનુગતા, સર્વત્ર એક સમાન રીતે વ્યાપ્ત છે. આજે બહુ મજાની વસ્તુ વાત કરે. આ સંસ્કૃત ભાષા બહુ મજાની. છિદ્ર એમ કહીએ ને, એ છિદ્ર એટલે શું? આપણે કાણું એમ કહીએ. જો સમજ, છિદ્ર નો અર્થ આપણે શું કરીએ? કાણું. પણ સંસ્કૃતમાં આપણે એમ કહીએ કે છિદ્ર એટલે શું? છિદ્ર એટલે કે એ વસ્તુનો ત્યાં અભાવ છે. જ્યાં સમજ, છિદ્ર એટલે શું થયું? ત્યાં કાપડનો શું થઈ ગયો? અભાવ થઈ ગયો. કાપડનો અભાવ થઈ ગયો એનો શું થયો? એ સતત નથી. જો સમજ, કાપડનું જે સાતત્ય છે એ ત્યાં રહ્યું નહીં, એને છિદ્ર કહેવાય. એટલે સંસ્કૃત ભાષા છે ને એ જુદી પ્રકાર. આપણે જે રીતે સમજીએ સંસ્કૃત નથી. નિખિલ એવો શબ્દ સાંભળે ને, અખિલ એવો શબ્દ જો સમજો. અખિલ શબ્દ, ખીલ એટલે છિદ્ર, કાણું, એને ખીલી કહેવાય. જો સમજો, એના પછી શું આવી? ખીલી. જો વિચારો, અખિલ એટલે શું છે? ક્યાંય કોઈ છિદ્ર નથી, અભાવ નથી. અખિલ એટલે શું થયું? અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ એમ કે એનો શું થયો? એવું કોઈ સ્થાન જ નથી ત્યાં પરમાત્મા તમારો અભાવ હોય. એ જ અહીંયા કર્યું. સતતામ, હે પ્રાણ, અંદર પણ તું જ છે. આંખની કાનની પ્રતિષ્ઠા પણ તું જ છે, વાણીની પ્રતિષ્ઠા પણ તું જ છે, મનની પ્રતિષ્ઠા પણ પ્રાણ તું જ છે. બહાર જે સૂર્ય છે, ચંદ્ર છે, વર્ષા છે, આ બધું પણ હે પ્રાણ તું જ છે. સતતામ સમાનુગતા, સર્વત્ર એક સમાન રીતે તું વ્યાપ્ત છે. એટલું જ નહીં, એ વ્યાપ્ત છે. જો આ સમજવું છે એમ કહીએ ને એનો કોઈ મતલબ નહીં હોય. છે પછી શું કરવાનું? ધારો કે કોઈ એમ કે મારી પાસે કરોડ છે, પછી શું કરવાનું? પણ તું દુઃખી થાય છે, દવા નથી લાવતો, એનું એમ તમે વ્યાપ્ત છો. એટલે કે છે શિવામ ત્વામ તામ કુરુ, હે પ્રાણ તમે અમારા સર્વનું શિવામ મંગલમ કુરુ. જો પ્રાર્થના કરીએ, સ્તુતિ કરીએ, એટલે સર્વ દેવતાઓ શું કે છે? હે પ્રાણ અમારા સર્વનું તમે શું કરો? મંગલ કરો. શંકરાચાર્યજી કહે છે શિવામ શાંતામ કુરુ, અમારા સર્વનું. હે જો સ્તુતિ કોણ કરે છે? દેવતાઓ કરી રહ્યા. જો સમજવાનું. એટલે કે છે હે પ્રાણ અમારું મંગળ થાય, અમે સર્વ અમારા કાર્ય સારી રીતે કરી શકીએ, એટલા માટે અમારા પર કૃપા કરો, અનુગ્રહ કરો, અમને શાંત કરો. કેમ? મા ઉત્ક્રમી. જો આપણે શરૂઆતમાં જોઈ ગયા કે છે હે પ્રાણ
ક્યારેય તમે આ શરીરમાંથી ઉત્ક્રમણ કરશો જ નહીં. કેમ? તમે જો ઉત્ક્રમણ કરો તો અમારા બધાએ તમારે ભેગા શું કરવું પડે? ઉત્ક્રમણ થઈ જાય. તમે જો આ શરીરમાં પ્રતિષ્ઠિત રહો તો અમે પણ શું છે? પ્રતિષ્ઠિત. અને એટલા માટે શું કહે છે? અમારા સર્વનું મંગલ કરો, અમારા સર્વ પર અનુગ્રહ કરો, જેથી અમે સર્વ દર્શન ક્રિયા, શ્રવણ ક્રિયા, વદન ક્રિયા કરી શકીએ. એટલું જ નહીં, મા ઉત્ક્રમી, આ શરીરમાંથી ક્યારેય પણ શું છે? ઉત્ક્રમણ કરશો નહીં. અમારું અમંગળ થાય એવું ક્યારેય તમે કરશો. એટલે શંકરાચાર્યજી કહે છે મા ઉત્ક્રમી, ઉત્ક્રમણ એને અશિવામ મામ કાર્ષિ. આ ઉત્ક્રમણ કરીને તમે અમારું અમંગળ નહીં કરશો, ભલે આ શરીરમાં તમે પ્રતિષ્ઠિત રહો. છેલ્લા મંત્રમાં કહે છે પ્રાણસ્ય ઇદમ વશે સર્વમ. જો આપણને સ્તુતિ સમજાઈ ગઈ હોય, ત્યાં સમજવા, જો આ સ્તુતિ આપણને સમજાતી હોય તો એનો અર્થ આટલો જ નીકળે, પ્રાણસ્ય ઇદમ વશે સર્વમ. આ સંપૂર્ણ જગત કોના વશમાં છે? આ પ્રાણના વશમાં છે. ત્રિદિવે યત પ્રતિષ્ઠિતમ. ત્રિદિવે, દિવી એટલે ત્રીજો જે લોક છે, જેને જીવલોક કહેવામાં આવે, સ્વર્ગ લોક કહેવામાં આવે. જો અહીંયા એમ કહીએ, આપણે એક બીજી મુશ્કેલી છે. જયારે અહીંયા સર્વ એમ કહીએ ત્યારે આપણું સર્વમાં શું આવે? બહુ બહુ તો સૂર્યમંડળ આવે, બહુ બહુ તો આપણું નિહારિકા આવે. પણ જયારે પણ સર્વ શબ્દ આપણા શાસ્ત્ર પ્રમાણે સાંભળીએ ને આપણે, ત્યારે આપણે યાદ રાખવાનું એ સર્વ એટલે શું થાય? જીવને શિવ તો આપ ઈચ્છાએ થયા રચી પરપંચ 14 લોકથી. સર્વ એમ કહીએ એટલે શું થઈ જાય? તો 14 લોક આવી જાય. જો સમજો ને, એટલે કે છે એ પાછું આપણે ચૂકી નહીં જઈએ. સર્વ તમે જેમ કહીએ એટલે આપણને ફક્ત અહીંનું જે છે એ જ દેખાય. એટલે કે છે ત્રિદિવે પ્રતિષ્ઠિતમ. હે પ્રાણ, તું જ આ ત્રિદેવે, સ્વર્ગમાં પણ કોણ પ્રતિષ્ઠિત છે? તું જ છે પ્રતિષ્ઠિત. એટલે આ બહુ જો શંકરાચાર્યજી સમજાવે, અસ્મિન લોકે પ્રાણસીવ વશે સર્વમિદમ યત્કિંચિત ઉપભોગ જાતમ. આ જગતમાં જે પણ કઈ ઉપભોગ જાત છે, જે પણ કઈ ભોગ્ય છે, એ સર્વ છે એ બધા કોના વશમાં છે? પ્રાણના વશમાં છે. ત્રિદિવે તૃતીયસ્યામ દિવી યત પ્રતિષ્ઠિતમ દેવાદિ ઉપભોગ લક્ષણમ તસ્યાપી પ્રાણ એવ ઈશતા રક્ષિતા. આ લોકમાં જેટલા પણ ભોગ્ય છે એ બધા પ્રાણને કારણે છે. ત્રિદિવે એ સ્વર્ગ લોકમાં પણ જે સર્વ ભોગ્ય છે, દેવતાઓને માટે જે ભોગ્ય છે, એ બધું પણ કોને કારણે છે? પ્રાણને કારણે જ છે. એનું રક્ષણ કરનાર પણ પ્રાણ જ છે. અતઃ માતા ઈવ પુત્રાન અસ્માન રક્ષસ્વ. જેવી રીતે માતા પુત્રનું રક્ષણ કરે એ જ રીતે હે પ્રાણ, તમે પણ અમારું રક્ષણ કરો. ત્વમ નિમિત્તાહી. જો શંકરાચાર્યજી અર્થ બતાવે, બહુ સુંદર અર્થ બતાવે. અહીંયા આગળ બે વસ્તુ કીધી, શ્રીશ્ચ પ્રજ્ઞાંચ વિદેહી. હે પ્રાણ, અમને તમે શ્રીશ્ચ, શ્રી આપો, સંપત્તિ આપો, પ્રજ્ઞાંશ બુદ્ધિ પણ આપો. જા સમજો, શ્રી એટલે શક્તિ પણ થાય. શ્રી એટલે શું છે? શક્તિ. ભગવાનની જે શક્તિ છે એને શું કહેવાય? એક શ્રી શક્તિ છે, વીર્ય છે. અને બીજી પ્રજ્ઞા એટલે કે જ્ઞાન શક્તિ છે. શ્રી એટલે ક્રિયા શક્તિ છે ભગવાનની, પ્રજ્ઞા એટલે શું છે? જ્ઞાન શક્તિ. એટલે શંકરાચાર્યજી કહે છે આ પ્રજ્ઞા શક્તિ અને જ્ઞાન શક્તિ કઈ રીતે પ્રગટ થાય છે? એટલે કે છે તન નિમિત્તાહી, તમારે કારણે શું છે? બ્રાહ્મ્ય ક્ષાત્રિયાશ્ચ શ્રિય. આ બ્રાહ્મણની અને ક્ષત્રિયોની જે સંપત્તિ જે છે, ત્વમ શ્રીશ્ચ શ્રિયશ્ચ પ્રજ્ઞા ચ ત્વત્સ્થિતિ નિમિત્તમ. આ બ્રાહ્મણની જે પ્રજ્ઞા શક્તિ છે, ક્ષત્રિયની જે શ્રી શક્તિ છે, એ પણ કોને કારણે છે? હે પ્રાણ, તારા કારણે જ છે. તું જે બધાને શક્તિ આપી રહ્યો છે, વિદેહી નહ વિદિત સ્વ. અમને પણ શું છે? એ જ શક્તિ તું આપ, એ જ જ્ઞાન શક્તિ, એ જ ક્રિયા શક્તિ અમને પણ તું પ્રદાન કર. ઇતિ એવમ સર્વાત્મતયા વાગાદિભિ પ્રાણૈ સ્તુત્ય. ઇતિ શબ્દ વિદેહી. ઇતિ વિદેહી નહ એટલે અમને. ન જે છે એમાં વિસર્ગ છે, પેલો ઈ ને કારણે વિસર્ગ શું થઈ ગયો? ઉડી ગયો. એ સંધિનો નિયમ. નહ વિદેહી એટલે અમને આ શ્રી એટલે શક્તિ અને પ્રજ્ઞા એટલે કે બુદ્ધિ તમે પ્રદાન કરો. ઇતિ. ઇતિ એટલે શું?
એટલે કે છે આ સંસ્કૃતમાં ઇતિ શબ્દ જે છે એ સમાપ્તિ બતાવે. ઇતિ એમ કહી દીધું એટલે પૂર્ણ વિરામ કહેવાય. આપણે જેને પૂર્ણ વિરામ કહેવાય એને શું કહેવામાં આવે? ઇતિ. આપણે પેલી આ લીટી કરીએ ને એ લીટી આપણે શરૂ કરેલી, જો આ સમજવું. આગળના જો તમે વર્ષો પહેલાના જે પેલી હસ્તલિખિત પ્રત હોય ને એ જો તમે જુઓ ને તો એ લોકોને ક્યાંય કોઈ પૂર્ણ વિરામ ને અલ્પ વિરામ દેખાય નહીં તમને. લખેલું જ હોય સીધું સીધું. પણ જયારે પણ પૂરું થવાનું હોય ત્યારે એ લોકો શું લખે? ઇતિ. ઇતિ કહી દીધું એનો શું થયો? આ પૂર્ણ અહીંયા અટકી ગયો. તો કે આ બીજો પ્રશ્ન છે, બીજા પ્રશ્નનો ઉત્તર આપવામાં આવી રહ્યો છે. જો આ સમજો એટલા માટે કે આપણે તો પ્રિન્ટેડ બુક મળે એટલે આપણને બધું બહુ સરળ લાગે. પહેલા તો બધું શું હતું, જો હમણાં જ કોઈમ્બતુર આશ્રમ હું જઈ આવી ત્યાં સ્વામીજી આખું જે હસ્તલિખિત પ્રત છે એની આખી લાઇબ્રેરી સ્વામીજી બનાવી રહ્યા. કેરાલાના એક ભાઈ છે રામચંદ્રન કરીને, જે અમેરિકાની વિસ્કોન્સિન યુનિવર્સિટીમાં એમણે હસ્તપ્રત લિખિત જે બધી આ હોય એના માટેનું બહુ સંશોધન કર્યું છે. એમનો 25 વર્ષનો અનુભવ છે. વિચાર, 55-60 વર્ષના એ ભાઈ છે, ત્યાં પ્રોફેસર છે. તે સ્વામીજીને મળ્યા અને એમણે, તમે માનશો નહીં, 60 લાખ, જો આ સમજશો, આ જે મેન્યુસ્ક્રિપ્ટ હોય એનું ડિજિટલાઇઝેશન કરવાનું. ડિજિટાઇઝેશન એટલે શું કરવાનું હોય? દરેક જે હોય એનો ફોટો પાડી લેવાનો અને એ ફોટાને બધાને શું કરવાનું? પેલા સીડી પર ભેગી કરવાનું. એવી 1000 સીડી એમની પાસે છે. 60 લાખ પ્રિન્ટ છે એમાં. એટલે 60 લાખ પાનાનું એમણે શું કરી નાખ્યું છે? ડિજિટાઇઝેશન કર્યું. એટલે સ્વામીજી એમને આમંત્રણ આશ્રમમાં અમને મળવા આવ્યા હતા ત્યાં આગળ, અમે હતા ત્યાં. પછી સ્વામીજી એમને આશ્રમ બહુ મોટો છે, 30 એકરનો. એટલે ત્યાં મંદિર છે, મંદિરની પાસે આપણે પુસ્તકોનું લાઇબ્રેરી છે. સ્વામીજી કે આ પુસ્તકના લાઇબ્રેરીની પાછળ આપણે આ મેન્યુસ્ક્રિપ્ટ લાઇબ્રેરી બનાવી. એમણે અનેક પુસ્તકો પણ લખ્યા છે આ હસ્તલિખિત પ્રત માટેના, અનેક પુસ્તકો પણ એમણે લખ્યા છે. અને એ પોતે બધી સીડી ત્યાં લઈ આવ્યા. આખું આવડું મોટું બોક્સ, જો વિચાર, આવડું મોટું બોક્સ ભરીને એ સીડી ત્યાં આશ્રમમાં લઈ આવ્યા. પછી એમણે બધી મેન્યુસ્ક્રિપ્ટ બતાવી. હવે એવું નહીં માનવાનું કે બધું જ મેન્યુસ્ક્રિપ્ટ પાછી સંસ્કૃતમાં જ હોય. આયુર્વેદ જે છે પછી તામિલમાં હોય તો એ લોકો બધી લિપિ કઈ હોય એ પછી તામિલ લિપિ. પછી તેન્જોર છે, તેન્જોરમાં એક બહુ જ મોટું મ્યુઝિયમ છે. ત્યાં પણ અનેક પ્રકારની હસ્તલિખિત પ્રતો. એટલે ત્યાં જે કામ કરતા હતા ને એ ભાઈ રિટાયર થઈ ગયા. એટલે સ્વામીજી એ ભાઈને અહીંયા બોલાવી લીધા કે હવે તમે શું કરવાનું, તમે અહીંયા આવી જાઓ. કારણ કે એમને આ બાબતનો શું છે, ખૂબ ઊંડો અનુભવ, વર્ષોનો અનુભવ છે. એટલે સ્વામીજી એમને પણ સાથે લઈ આવ્યા અને કીધું કે તમે પણ અમને આ બાબતમાં મદદ કરો. આપણે અહીંયા ઘડી આ બધાનું શું કરીએ, જો આ રક્ષણ આપણું કરવાનું કામ આપણું. આ તમે જે ગીતા પ્રેસની વાંચો છો એ લોકો પણ શાના પરથી છાપે છે? એ લોકોની પાસે હસ્તલિખિત પ્રત છે. ફક્ત મંત્ર નહીં, ભાષ્યની પણ શું છે એમની પાસે? એ પ્રત છે. અને એ જમાનામાં પ્રિન્ટિંગ બુક તો હતી નહીં. એટલે ધારો કોઈ શિષ્યએ ભણવું હોય પ્રશ્ન ઉપનિષદ, તો ગુરુજીનું જે હસ્તલિખિત પ્રત હોય તો પહેલા એને શું કરવું પડે? ગુરુજીની હસ્તલિખિત પ્રત પરથી પોતે પેલી હસ્તલિખિત પ્રત બનાવવી પડે. અને ત્યારે બોલપેન નહીં મળતી આપણને. એ પોતે પ્રશ્ન ઉપનિષદની શું કરે? પોતાની પ્રત બનાવે. એ પ્રત તૈયાર થઈ જાય પછી ગુરુજી શું કરે? એને પ્રશ્ન ઉપનિષદ શીખવે. એ જાતે લખેલું ને પછી એ ભણવાની મજા આવે, કારણ કે મહેનત કરેલી હોય. આવી હસ્તલિખિત પ્રતની આપણા ભારતમાં ઓછામાં ઓછી 15 લાઇબ્રેરી છે. જો આ સમજ, એક આપણી MS યુનિવર્સિટીમાં છે, પ્રાચીન મહાવિદ્યાલય કરીને છે. પુનામાં 2 છે. પુનામાં એક છે, એ પ્રાઇવેટ ટ્રસ્ટ છે, આનંદ આશ્રમ. એ લોકોની પાસે 18,000, જો ગણજો, 18,000 હસ્તલિખિત પ્રત છે. એવી રીતે ભાંડારકર ઓરિએન્ટલ છે, એ લોકો પાસે 15, હું જાતે જોઈ આવી, 15,000 છે.
આટલા વર્ષો જૂના એ ગ્રંથો છે, હાથે લખેલા છે. અને ભાગવતનું જો તમે હસ્તલિખિત પ્રત જો ને તો જેટલા પણ પ્રસંગો છે ને એને એ લોકોએ આ વનસ્પતિના રંગથી ચિત્ર પણ બનાવેલા. ધારો ગજેન્દ્ર મોક્ષ હોય તો ગજેન્દ્ર મોક્ષનું ત્યાં ચિત્ર છે એ પણ, અને એનો રંગ જરાય ઉડ્યો નથી. જો વિચાર, આપણો તો પેલો ફોટો પાડે ને ફોટોગ્રાફી, 1 વર્ષમાં જ ફોટો શું થઈ જાય. આ આપણી સંસ્કૃતિ છે, આ સમજો. આની રક્ષા કરવાની જરૂર. બાકી ઘરની રક્ષા કરો ને તો ઠીક છે, ઘર રક્ષા કરો કે નહીં કરો એ ભાંગવાનું જ છે. કેટલી મહેનત, કેટલા લોકોની કેટલી મહેનત. અને એવું નહીં પ્રશ્ન ઉપનિષદની એક પ્રત હોય, સમજો. MS યુનિવર્સિટીમાં તમે પ્રશ્ન ઉપનિષદની પાછી 10-15 હસ્તલિખિત પ્રત હોય લોકોની પાસે. ભાગવત તમે જુઓ તો 25-50 ભાગવત હોય હાથે લખેલા. કેટલા લોકોએ કેટલી મહેનત. ભાગવતના 18,000 શ્લોક છે. એટલે ત્યારે આવું બધું લખવાનું ને ત્યારે આપણે જેમ જોયું ને મંત્ર 1 ને મંત્ર 2 ને આમ 2 લીટી ને 1 લીટી, એ બધું ત્યારે હતું જ નહીં. સીધું લખ્યા જ કરે એ લોકો. પણ પેલું ઈતિ લખે એટલે સમજી જવાનું અહીંયા શું થઈ ગયું, પૂર્ણ વિરામ. એટલે શંકરાચાર્યજી કહે છે ઈતિ એવમ સર્વાત્મતયા વાગાદિભિ પ્રાણૈ સ્તુત્ય ગમિતમ મહિમા પ્રાણ. ઈતિ એટલે શું કે છે કે આ સર્વાત્મતયા વાગાદિ જે આપણી ઇન્દ્રિયો જે છે, દેવતાઓ છે, એમણે શું કર્યું, પ્રાણૈ સ્તુત્ય ગમિતમ મહિમા. આ પ્રાણનો શું મહિમા છે એને જાણ્યા પછી આ ચક્ષુરાદિ વાણી આદિ દેવતાઓએ એ પ્રાણની શું કરી, સ્તુતિ કરી. પ્રાણ પ્રજાપતિ અત્તા ઇતિ અવધૃતમ. આમ એનો શું થઈ ગયું, અવધૃતમ, નિશ્ચય થઈ ગયો કે આ પ્રજાપતિમાંથી જ પ્રાણ ઉત્પન્ન થયો છે અને એટલા માટે પ્રાણ પણ એ જ પ્રજાપતિ છે. આમ દેવતાઓએ પણ નિશ્ચય કર્યો. આપણા મનમાં પણ શું આવવું જોઈએ, એ જ નિશ્ચય આવવું જોઈએ. સમજો, દેવતાઓએ તો નિશ્ચય કરી લીધો કે આ બધો પ્રાણનો જ મહિમા છે, એમાં આપણે હું ને તો ક્યાંય કોઈ સ્થાન છે જ નહીં. તો આ પ્રકરણ પણ સમજાય ને. તો અંગૂઠો મૂકવાની આપણને કોઈ જગ્યા મળતી નથી. સમજ, દેવતાઓનો અહંકારનો નાશ થયો એમ નહીં, આપણા અહંકારનો પણ શું થઈ જવું જોઈએ, નાશ થયો. હું કરું, મેં કરતા હું. હે ને, શું કરીએ છીએ આપણે મન કહો. જો આ સમજો, એટલા માટે ઈશ્વરનો અનુગ્રહ છે એટલે બોલીએ છે, ઈશ્વરનો અનુગ્રહ છે એટલે આપણે જોઈએ છે. સમજ, અને એટલા માટે કે છે ઇતિ. આ પ્રકારથી શંકરાચાર્યજી કહે છે દેવતાઓએ પણ એ મહિમા પ્રાણનો જાણી લીધો. જે પ્રાણ પ્રજાપતિ છે, અત્તા સર્વનો ભોગતા એ પ્રાણ છે, અને મહિમા જાણીને એમણે એની સ્તુતિ કરી. આમ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે આ શરીર જે છે, શરીરમાં કેટલા દેવતાઓ છે, દેવતાઓ પોતાનો મહિમા કેવી રીતે પ્રગટ કરે છે, અને આ સર્વ દેવતાઓમાં શ્રેષ્ઠ કોણ છે એનો નિર્ણય શું છે થઈ ગયો. આવતીકાલે આપણે જોઈશું. એક ત્રીજો પ્રશ્ન. સમજો, 6 પ્રશ્ન છે, 2 પ્રશ્ન થઈ ગયા. પણ એવું નહીં માનવાનું આ પ્રશ્ન અલગ અલગ છે. પહેલા જે પ્રશ્ન પૂછવામાં આવ્યો એમાંથી જ પછી આ બીજો પ્રશ્ન થયો. આ બીજા પ્રશ્નમાંથી જ હવે શું થશે, ત્રીજો પ્રશ્ન. એટલે લાગે અલગ અલગ આપણને, પણ ખરેખર શું છે એ અલગ અલગ નથી. પ્રજા પહેલા શું પૂછવામાં આવ્યું, આ પ્રજા કેવી રીતે ઉત્પન્ન થઈ, તે ઉત્પત્તિ બતાવી, રહી અને પ્રાણ. પછી કીધું પ્રાણ જ સર્વ છે, અને આ શરીર છે તો કે આ શરીરને ધારણ કરનાર કોણ છે એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો. કેટલા દેવતાઓ આ શરીર, જો એનો અર્થ શું થાય, તમે આ શરીરને ધારણ કરતા જ નથી, તમે આ શરીરનું સંચાલન કરતા જ નથી. આ શરીરને ધારણ કરનાર તો કોણ છે, એ દેવતાઓ. પણ એ દેવતાઓમાં પણ એક કોણ છે, શ્રેષ્ઠ છે. સર્વ દેવતાઓમાં એક દેવતા શ્રેષ્ઠ છે. એ કોણ છે, પ્રાણ છે. એ પ્રાણ દેવતા જે છે એ શ્રેષ્ઠ છે, અને એની શ્રેષ્ઠતા આપણને પુરવાર કરવી આપે. એટલે હવે પ્રશ્ન શું થવો, સમજો, થોડું વિચારવાનું. સવારે આવો ને ત્યાં ચા પીને આવવાનું, વિચારવું. હવે બીજો પ્રશ્ન કયો હોઈ શકે, જો વિચારો. પ્રાણ જ સર્વ છે, પ્રાણમાંથી જ સર્વ ઉત્પન્ન થયું છે, તો હવે બીજો પ્રશ્ન શું થઈ શકે, આ પ્રાણ શામાંથી ઉત્પન્ન. સુંદર, આ પ્રાણ જ સર્વ છે. એટલે શું કે છે, પ્રાણ કોણ છે,
કુતઃ એષઃ પ્રાણઃ જાયતે. તો આ પ્રાણ શામાંથી ઉત્પન્ન થયો? તો કે પ્રાણ ઉત્પન્ન થયો એવું શું કામ કહો? તમે તો કીધું પ્રથમ જહ સમજો, પણ પ્રથમ જહ એનો અર્થ શું થયો? એ પ્રજાપતિમાંથી ઉત્પન્ન થયું કીધું. વિચાર આગળ આપણે જોઈ ગયા. આ દરેક વસ્તુમાં એક સૂક્ષ્મતા છે, એ પકડવાની. આ પુષ્પ છે, એમ પ્રાણ જે છે એ પ્રાણ પણ સંઘાત છે. આ પુષ્પ સંઘાત. સંઘાત એટલે શું છે? અનેક અંગ ઉપાંગમાંથી એની રચના કરવામાં આવે. આ દાંડી છે, આ વજ્ર છે, આ પાંદડીઓ છે, પછી અંદર પુંકેસર છે, અંદર અંડ છે, બીજ છે. આ બધી વસ્તુઓને જયારે એકત્રિત કરવામાં આવે, વિશેષ પ્રકારથી ગોઠવવામાં આવે અને સંઘાત કહેવાય. અને સંઘાત જે છે એ જાતે થઈ શકે નહીં. સંહતાના પરાર્થત્વ. યોગમાં એને શું કહેવામાં આવે? સંહતાના પરાર્થત્વ. આ જ્યાં પણ સંઘાત હોય ત્યાં બે વસ્તુ હોય. જ્યાં સમજી લો, એ સંઘાતને રચના કરનાર હોવો જોઈએ. સંઘાત એટલે કે અનેક અંગ ઉપાંગની જે ગોઠવણ જે છે એ ગોઠવણ કરનાર ચેતન હોવો જોઈએ. હોવો જોઈએ કે નહીં? એ ચેતન જ હોય. એ કોને માટે બનાવ્યું? જડ માટે કે ચેતન માટે? એને બનાવનાર પણ ચેતન છે, એનો ભોગવનાર પણ ચેતન. પ્રાણે પોતે જ કીધું, જો આપણે જોઈ ગયા, પ્રાણે પોતે જ અહીંયા શું કીધું? આત્માનમ પંચધા વિભજ્ય. મારી પોતાની જાતને મેં 5 વિભાગમાં વહેંચી નાખી. જો એને વહેંચી નાખી તો એના 5 અંગ થયા કે નહીં? તો પ્રાણ પણ સંઘાત બની ગયો. જો પ્રાણ સંઘાત છે તો એ સ્વયં ઉત્પન્ન થઈ શકે નહીં. એને ઉત્પન્ન કરનાર કોઈ ચૈતન્ય હોય. તર્ક સમજવા, પહેલા પ્રશ્નનો તર્ક સમજવા, પછી ઉત્તરનો તર્ક સમજવા. પ્રાણ પણ સંઘાત છે, કારણ કે એને પોતે જ કીધું. પ્રાણ છે, અપાન છે, વ્યાન છે, પંચધા વિભજ્ય છે. અને એટલા માટે જો એ 5 વસ્તુઓનો બનેલો હોય, 5 નહીં, બીજા 5 ઉપપ્રાણ પણ છે. સમજો, પ્રદ્યુમ્ન છે, અનિરુદ્ધ છે, વાસુદેવ છે, કુર્મ છે. એટલે 5 મુખ્ય પ્રાણ અને 5 ઉપપ્રાણ. અને એટલા માટે શું થાય છે? આ પ્રાણ પણ સંઘાત છે. જો પ્રાણ સંઘાત છે તો પછી એ પ્રાણને ઉત્પન્ન કરનાર પણ કોઈ હોવું. અને એટલા માટે કે છે કુતઃ ઇમઃ પ્રાણઃ જાયતે. આ પ્રાણ શામાંથી ઉત્પન્ન થયો? કારણ કે એ તો સંઘાત છે. ભલે પ્રાણ સર્વ છે, પ્રાણને કારણે આ સર્વ ચાલી રહ્યું છે, એમાં કોઈ પ્રશ્ન નથી. પણ પ્રાણ સ્વયં ઉત્પન્ન થઈ શકે નહીં, કારણ કે પ્રાણ પણ પોતે શું છે? સંઘાત. આ શરીરમાં જે છે, આ શાસ્ત્ર બધું બહુ વ્યવસ્થિત રીતે ચાલતું, ક્યાંય ગડબડ કરવાની હોય જ નહીં. આગળ આપણે જોઈએ ને કે હે પ્રાણ, વાણીમાં તું પ્રતિષ્ઠિત છે, ચક્ષુમાં તું પ્રતિષ્ઠિત છે, શ્રોત્રમાં તું પ્રતિષ્ઠિત છે, મનમાં તું પ્રતિષ્ઠિત છે. જો ત્યાં પણ એ લોકો એક ટીકાકાર છે, બહુ સુંદર કે છે કે વાણીમાં પ્રાણ પ્રતિષ્ઠિત છે. તો આ વાણી એ અપાન વાયુ છે. જ્યાં સમજો બહાર નીકળે છે ને, એટલે વાણી શું છે? અપાન વાયુ. આ શ્રોત્ર જે છે એ વ્યાન રૂપે છે. શ્રોત્ર શું છે? શબ્દ વ્યાપ્ત છે ને, એ વ્યાન રૂપે છે. ચક્ષુ જે છે એ પ્રાણ રૂપે છે. કેમ ખબર? એ બધું જ આપણને ખબર પડે એવું નહીં માનવું. અને મન જે છે એ સમાન રૂપ છે. વાણી અપાન રૂપ છે, શ્રોત્ર વ્યાન રૂપ છે, ચક્ષુ પ્રાણ રૂપ છે, અને મન શું છે? સમાન. કેમ? કારણ કે દરેક ઇન્દ્રિયમાં મન શું છે? એક સમાન રીતે ચાલે. જો સમજવાનું ને, મન કેવું છે? સમાન રૂપ. ઉદાન નું પૂછવાનું નહીં, કારણ કે ઉદાન અહીંયા બેઠા બેઠા શું કરે છે? એ ટીક કાઉન્ટ ડાઉન કરે ને, એને છેડવાનું નહીં ક્યાં. એને જો છેડે ને તો પછી રોકેટ ઉડી જાય. એટલે એ સ્વીચ દબાવવાની, એને પકડવાની જ નહીં. જે પેલી એટમ બોમ્બ ની હોય ને સ્વીચ, એને શું કરો? એને પકડવાની જ નહીં.
ભૂલમાં જો પકડાઈ ગઈ તો ગડબડ થઈ જાય. એટલે કે છે આ સંઘાત છે, અને પ્રાણ જો સંઘાત છે તો પ્રાણને ઉત્પન્ન કરનાર કોઈ ચૈતન્ય હોવું છે. એટલે કે છે ઉતઃ એષઃ પ્રાણ જાયતે. આ બહુ સુંદર પ્રશ્ન છે. આ બધાનો પ્રશ્ન છે, એવું માનવાનું નહીં એ ઋષિ મુનિઓનો પ્રશ્ન, આપણને આ જ પ્રશ્ન છે. આ પ્રાણ શામાંથી ઉત્પન્ન થયો, આ પહેલો પ્રશ્ન. આ પ્રાણ આ શરીરમાં કેવી રીતે પ્રવેશે, કથમાયાથી આ શરીરમાં પ્રાણ કેવી રીતે પ્રવેશે છે. એટલું જ નહીં, અસ્મિન શરીર આત્માનમ પ્રવિજ્ય કથમ પ્રાતિષ્ઠતે. આ શરીરમાં પોતાને વિભાજિત કરીને, 5 રૂપે વિભાજિત કરીને કેવી રીતે પ્રાણ અહીંયા પ્રતિષ્ઠિત થયો. એટલું જ નહીં, કેન ઉત્ક્રમતે, કયા કારણથી અથવા કેવી રીતે પ્રાણ આ શરીરમાંથી ઉત્ક્રમણ કરે. 4 પ્રશ્ન. પ્રાણ શામાંથી જન્મ્યો, આ શરીરમાં પ્રાણ કેવી રીતે પ્રવેશે છે, આ શરીરમાં પ્રવેશ્યા પછી પ્રાણ પોતાને વિભાજિત કરીને કેવી રીતે પ્રતિષ્ઠિત રહે છે, અને આ શરીરમાંથી પ્રાણ કયા કારણે ઉત્ક્રમણ કરે. જે બહુ સુંદર પ્રશ્ન. અને ઉત્તરમાં શું આપે છે? આત્મનઃ જાયતે પ્રાણ. આ પ્રાણ ઉત્પન્ન શામાંથી થયો? આત્મા. આવી ગયા મૂળ પર. આત્મા, આત્મા એટલે તમે, એમ નહીં માનો. પેલું લલ્લુ પાનવાળા જેવું નહીં કરવું. આત્મા એટલે તમે. આ પ્રાણને ઉત્પન્ન કરનાર કોણ છો? તમે આત્મા છો. તમારામાંથી આ પ્રાણ ઉત્પન્ન થયો, તમારે કારણે આ પ્રાણ આ શરીરમાં ટકે છે, તમારા કારણે જ આ પ્રાણ શરીરમાંથી ઉત્ક્રમણ કરે. ખૂબ સુંદર રીતે આ ત્રીજો પ્રશ્ન છે. આવતીકાલે આપણે ઓમ અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ